જલુ એ જલુ હું જાતે આવે નથી રાડ્યું નખરા પાડા પાડ કરો છો પાણી બતા ન દેવું પાણી કેમ તમે મને કાઈ લઈ જાવ છો ક્યાં તને જવું છે મને નાવા લઈ જાવ તો કેવો તડકો છે જોવા તો ગટી કાળી પડી ગઈ હમણે તાર માસીન ઘરે નહોતા ગયા આપણે કાઈ નહીં તો ભઠ્ઠે ગયા હતા ને બાંધીને વઈ આવ્યા હતા ખબર ને તમે નાવા જાવ મને લઈ જાવ છો કાઈ હવે તારો પાસે સ્વિમિંગ પૂલ માં નાવાનું થઈને ઓલા તળાવમાં ખાડામાં ડૂબકી મરાવી ખાડામાં નહીં સ્વિમિંગ પૂલ માં જવાનું કહું છું ક્યાં સ્વિમિંગ પૂલ માં જવું લાડ બધા છે ભાવનગર માં ગમે ત્યાં લઈ જાવ મને કેટલા બધા છે ઓલા 300 રૂપિયામાં આવે ખબર નાવાનું ન્યા લઈ જાવ હાલો 300 રૂપિયામાં 1 કલાક જ નાવા દે હું લઈ તે જાવ ભલે કલાક જ તે આપણે કેટલું કામ છે કલાક નાઈને પાછા વઈ આવશું ના કલાકમાં ન જવું નાવા મારે તો જાવું જ છે તો હું જો તમને કઈ ખાવાય નહીં દઉં કપડાય નહીં દઉં કાઈ નહીં કરી દઉં મારે આવું ક્યાં આવું તમારે નાવા જો કોણ આપણે જાય? બેન ભાઈ નાવા જવું એમ કોણ પણ જાય નાવા તો છે કરી દો લાને ભારે કરી આપણે બેને જવાનું છે ઈ જે કરે ઈ ઓય નાવા બહાર લે ઓલા તળાવ સ્વિમિંગ પૂલ નું કઈ તળાવના ખાડામાં નાવા લઈ નહીં જાવ મારા ઓન ખાડામાં નહીં લે હો અમારે તો આપણે છે ને હા 300 વાળામાં ઓલા લસણપટ્ટી ખાઈશું ને ઓલી ડુંગળીમાં જઈશું ને હે? હા કેમાં જવું છે ડુંગળીમાં હા લા ભારે કરી આવે ડુંગળી કરતો લોહી પીધું છે હવે મારે તો જવાનું છે તમે જે ખાઈ ની કરો નકર ખાવાય નહીં દો કપડાય નહીં ધોઈ દો કાઈ નહીં નકર છે ને તમે વયા જાવ જ્યાં જાવ હોય ને અમને લઈ જાવ ને તો તમે રહેશો નકર વયા જાવ આમ જાવ ને એમ હા અરે એ હું બાંધવા બધા આને જેને મોરો ભાઈ ને કેને કા સમજાય ને હવે ક્યાં જાવ? આ નાવા તો મારે આવવાનું છે જેથી આપણે નાવા ગયા કે નહીં સ્વિમિંગ પૂલ માં હા તું ને તારો હાલો ડબ્બો બધા હરખા છો તળાવમાં ડૂબકી મરાવી હા તળાવમાં નાવા લઈ જાવ મારે નાવા મારે આવવાનું છે હાલો મારે સ્વિમિંગ પુલ માં નાવા આવવાનું છે એટલે ખાડામાં ઢેકડા મરાવ્યા ખાડામાં ઢેકડા મરાવ્યા 150 રૂપિયા લઈ જાવ 150 ઈ તું ને તારો હાલો બે લખો બે થાય એલા મારો ભાઈ મને નહોતી ખબર મેં મારા કોઈ પૈસા પડી ગયા નકરો ગારો હતો ન્યા અરે મેં કોઈ દી સ્વિમિંગ પૂલ ન જોઈએ કે હવે સ્વિમિંગ પુલ માં તારે નાવા લઈ જવાના છે આમ ગમે ત્યાં. આમ કરી આમ જો ને તો સીધો ભૂસકો મારે ભૂલી તે ગયા તો અંદર કરી બસાવ્યો અમે અરે આ ભૂલી ગયો તો અને બતાવ્યો તો આમ ભૂસકો મારે તે ગરમ ફૂસકો મારો કઈ બગડ્યા બોલી એટલે હું ગયા બોલાવે વે તમારે કોઈને નથી આવવા નાવા આવે કોઈ આપણે નાવા હવે છે ને સ્વિમિંગ પુલ માં નાવા જવાનું છે આપણે. એક કામ કર તમે નાવા જાવ ને હા તો ભાઈ ફોન કર પછી પાછા ખાડામાં નાવા જવાનું અમારે ખાડામાં નહીં લઈ જા ભાઈ આપણે આવું હું કહેવાય કે નામ મારું કીધું ફાર્મ માં જવાનું છે મસ્તીનું ફાર્મ છે આમાં આવી ના કવડો મોટો સ્વિમિંગ પૂલ છે કાઈ નથી તો તમને ખબર જ હશે ને આવા જવાનું છે હા ખબર જ હશે તમને અમને એકલા મૂકી ગયા છો મારા બેટા. હા. અમને ખાડામાં નવરાવે કામ કરતા હું હોય. કહે સાંભળો હા તું તારા ભાઈને ફોન કરીને પૂછ નખા ભાઈને આપણે બધા આવો નાવા જાવી બસ લ્યો હાલો કરો હા કર ખાડામાં નહીં ખાડામાં નહીં તને આમ ભાઈ. ઓલું ફાર્મ છે ને આમ કરે આમ મસ્ત ફોન મરાવું લગાડ્યો છે હેલો હેલો હા એ ડખાભાઈ હું ઝલુ બોલું હા બોલ બેન આ કાક નાવા જવાનું કે છે ને કોને નાવા જવું અમે બધાયને ક્યાં ઓલો સ્વિમિંગ પૂલ માં કે તારો ભાઈ લઈ જવાનો એમ કે હવે એને હું નાવા દીદી લઈ ગયો હતી એંદા એ બધા તો એમ કહેતા હતા કે ઈ કે આ ખાડો છે ને તળાવ છે ને મારે ક્યાંય નાવા નથી લઈ જવા કોઈને ઈ નહીં કાક સ્વિમિંગ પૂલ નું કે ઈ તો કયો સ્વિમિંગ પુલ હવે ઈ મને નથી ખબર એમ કીધું તાર ભાઈ ના ખબર છે સ્વિમિંગ પૂલ માં નાવા જવાનું એમ ભારે કરી હવે ધુલાઈ ફોન કર્યો તો એને કાંઈક જવાબ દઈ દે બેન હવે તને મારે શું કેવું સારું લે હું એમને લઈ જાયજો હવે સાંજે મેં વાત કરી એની હારે હા હા પણ મેં સાઉન્ડ નક્કી કર્યું હું પૂછ જો તો એ આ પાડે છે અમને કેમ ના પાડો તો ઓકા અંકલ અહીંયા તને વાત કહું આપણે છે ને ડુંગળી છે ને ડુંગળી એમાં જવાનું છે પછી હું કાંઈ નહીં આપણે અમુક પર ઢેકડો માસું તારા ભાઈને પૂછ તો ખરી ઘરે આવે છે ઈ. તમે ફોન કરો આજે મને કઈ નો કીધું હું ફોન કરું હા મને હરખું નો કીધું પાછો કરો દખા ભાઈ હેલો હા ક્યાં ક્યાં હોય કામ કરતા હોય ને આપણે ઓલા પડ્યા સ્વિમિંગ પૂલ માં નાવા જવાનું કહેતા હતા ને તમે કયા સ્વિમિંગ પુલમાં ઓલા ફાર્મ માં આપણે કાલ સાંજે વાત ન કરી આપણે તને લઈને ક્યાંય નથી નાવા જવું તું ડૂબી ગયો હોય તો પાછો તેદી માઇન્ડ કાઢ્યો તને બહાર એના પાછો ભૂસકો મારી ગયો આપણો ઓલો ભાઈ બન છે ને મારો દોઢો હું બસાઈ લઉં
અરે કરી હવે તમે બધા હવે એક કામ કરું હું આંધા શું કે છે જવાનું છે હવે મારા બેને ફોન કર્યો ને જવાનું મફતમાં. એટલે હું કાંઈક છે ને હવે મેળ કરું છું બરોબર પણ ત્યાં છે ને બાંગરું નહીં થવાનું કોઈને મારા એક ભાઈબંધ છે એને હું પૂછી દઉં બરોબર નાવા લઈ જાઓ તમને એક નંબર મજા આવી જાય તો જ બકે આ કોણ લાડવો બોલે છે એને કઈ હખણો રહી જાય ને કપા વાહ ફાટી જાય સારું હાલ તો હું હમણાં આવું ત્યાં પછી આપણે કાંઈક નક્કી કરી હવે આ તારો હાળો કઈ આવશે ને એને વાલ લગાડી આપણે જવાનું તો છે જ તે. એટલે ભાઈ આવતો નથી આમ તો વાર તો લાગે ને કે આમ સીધું બલૂન થોડું છે હેલિકોપ્ટર માં બેસી નહીં આવે ઈ આવે ને એટલે હું આવું, હું થોડો ફ્રેશ થતો હોઉં. ફ્રેશ થવા દો હા, જવાનું તો છે જ ત્યાં. નકર છેલ્લે તારો વારો પડી જાય. આ બધા તો મારી વાયા પડી ગયા હા, નકર ડખો થઈ જાય. ડખો આવે કે નો, નકર આપણે ડખો થઈ જાય. ડખો આવે કે નો આવે મારો ભાઈ છે ડખો ભાઈ ગમે ના ફળવા પણ નાખ્યો હા ડેન્જર ડેન ને ડખો ગમે ના એને હું કીધું ખબર તને લાડો ગાડોલો થાય ને તો ફળવા ફાડી નાખજે એમ કીધું મને આવે એટલે મને હાથ પર માં બાજુ જરીમાં રમું છું હાથે જા. ફળવા ફાટી જાય હો પાછા હવે લે પૌડા ફાડી નાખીએ આ હાસુ બોગડા છે એ શેવડી છે આ જેવડી છે ને ફાડી નાખી દો ધ્યાન રાખજે હા આ તું જા ઉપર આવી તું બાજુ છે જાવ આ બધા તો ગયા હવે મારે શું કરવાનું આ? આપણે બે સાહેબ હાલો અંદર કામ હોય તો કઈ પાણી બાણી મને ભા હવે કાક મારે મને લઈ જાઓ ને તારો ભાઈ હવે પછી ખબર પડે તો અમાર પાણી ત્યાં લગી નથી પાવું તમને હું જાઉં છું રહોડામાં તમે કઈ બેહો ન્યા હું કાઈ નથી દેવાની ખાવાય નથી દેવાની ને પાણી બાણી કાઈ નહીં દઉં તમે બેહો આયા નો લઈ જાવ ત્યાં લગી કાઈ નથી દેવાનું આ હું તો બધો દેકારો કરાવડાવે એટલે પાણી નથી દેતી મને તમાર આવ્યા ડખા ભાઈ મને આ મુલાકાત લઈ દો એમ નહીં પણ તમે બે નકરા જ્યારે હોય ત્યારે બાંધતા જુઓ એલા ભાઈ એ મને એમ કે મારા સ્વિમિંગ પૂલ માં નાવા દઉં પણ મેં જોયા વગર ક્યાં મને ને લઈ જાવી મેરા પાણી પીવાનું કીધું અને મેં ના નોત પાડી તેદી નો કેતો એમ જલ્લુ ને એ મેં નહોતું કીધું ઓલો હું કેવા બાજુનો ઓલો ભાઈબંધ છે ને એ આવે ને મારા ઘરે ત્યાં બધું બાકી માર્યું કોણ ઓલો તેદી દોઢો હતો ઈ હા ઈ તો આવે ને બધું કહી દીધું એટલે ભારે કરી ત્યાં પાછી ઉપર લગી પાણી ન પાયું મને મારે તો આવું છે હો નાવા વાહ બહુ કરી તમે બધા જાઓ મન ન લઈ જાઓ તારે ક્યાંય નહીં જવું હોય આવવાનું જ છે સમજો હા તું આવડો છો તોય ડૂબી ગયો તો હા. આ તો આવડી અંતિક છે આ તો હાવ ડૂબી જાય ગરમ કૂદી મને જાય બે પકડી રાખજો તમે એક કામ બે કરી આપણે હા. એક કામ કરી હા મારા એક ભાઈબંધ છે હા હું એની હારે છે ને વાત કરી લઉં કઈક હા અને જો હા પાડે ને હા. તો આપણે ત્યાં જાય હા પણ એક કહું એ તારે ધ્યાન રાખવાનું અંદરનું ડોળો દોઢો હા. પહેલી વાત ઈ નાના છોકરાને એને કઈ નો લઈને આવે નાના છોકરા નહીં આ તેદી એવડા એવડા હતા ને ટાબરિયા હા એવડા નો લઈને આવે હા બરોબર જો બહુ નવાય એની નકર સદી ઉર્જા થઈ જાય ભાઈ મને નથી થતી તને નથી થતી વાત સાચી હવે મારા બેને કીધું ને એટલે લઈ તો જવા પડશે તું ને ઓલો દોઢો પાછા બે બહુ દોઢા એટલે જે હોય બધું કહી દો પાછા બે મેં નથી કીધું કાંઈ હવે હું તો જાતો તો બહાર હા એને કોને સંભાળ્યું મને શું ખબર તમે કીધું હોય તારે તેને કીધું હોય ને મને નાવા લઈ જવા આને ઈ કાંઈ ના તમારે વાત કરતા હતા ને હું સાંભળી ગઈ હતી ઈ આને કઈ થોડા અમે તળાવે લઈ જવાય નાવા ઈ હું આમ આવતો તો ને અંદરથી ને હું આમ ગણી આમ ઘરમાં ગયો અંદર આમ ગયા આમ ગયા હા તારે હું પાછું બહાર જતો તો તારે પછી એવું બીજું બહુ હોય. આમ જતો તો આમ જતો તો જો હું આમ જો આમ કરું ને એટલે બધું હરખું થઈ જાય જો આમ ને આમ નો થાય આમ થઈ જાય એમ નથી કહેતો. હું હાવ સીધો થઈ જતો હું એમ નથી કહેતો હું આ વાત કરીને બહાર નીકળ્યો કે નહીં હા. હું આ ભાઈબંધને કહું, હમણાં વાત ન આ કરી જેટા રે વાત ન કરી તમે હા. તો હું આમ જાતો તો ભાઈબંધ મેં કીધું તારે આવું હોય તો હાલ દોઢસો બધી તારી લપ હાંજ સુધી ની પતે હાંજ સુધી તું વાતો કરીને તો હા. બેન તું જા હું એને વાત કરી બરોબર હું છે ને મારા ભાઈબંધને ફોન કરીને પૂછી લઉં જો એ હા પાડે ને તો આપણે જાવું હા તે વાંધો નકર નહીં હું સીતારામ સીતારામ કરીને હુઈ જવાનું હા ખાઈને પીને સુઈ સુઈ જવાનું. જવાનું હા. કામ ધંધી નો કરજો પાછા નકરા રખડવાનું નો હા મેં તો હમણાં પંક્તિ પોપૈયા ઉડાડ્યા કેટલા પોપૈયા બધા ઉડાડ્યા. ઈ મેં ભાયરાલા પોપૈયા તમારા બધા આખું અંજુ આમ કહેવાય ને કે ડમરી ચડાવી હતી એવા બાતતા હતા. હાથમાં નહોત રહેતા કોઈને કોઈ નબળી છે વસીતાનો આવે સીધો પોપૈયા માં ચડી જાય મારે કેમ વિચારવાનું કે હું બધું? ગમે ત્યારે હું હાવ નવરો હતો તમે ફોન કરો એટલે હું મારે વહી આવવાનું ભેડું આવવાનું સીધું અને આવું પડે ને ડખામાં તો કેમ કરવું જો
ડખામાં આવવું પડે વાત સાચી. મારું ઓલું ડીઝેલું છે ને હા. બહુ વર્ષો જૂનું છે, 25 વર્ષ જૂનું. હા. એ કપી જાય વારા ઘડીએ. એટલે પાછા તમે વારા ઘડીએ ફોન કરો મને એની સિવાય બીજી ગાડી ફાવતી તો નથી. તમારે તમારે કામ કરો, તમારે બરફની પાઇપ મૂકી દેવાની બાપુ. બરફની પાઇપ મૂકી દેવાની. આ બરફની પાઇપ આંગણ બાજુ મૂકી દેવાની. ઉનાળો છે આપણે આપણે થાય જ નહીં ગરમ. હા. હાલ્યા જ રાખે. ધક 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 ધક. હું કાઢી દઉં. હા, એ ગાંડા રહ્યો. હાથી એવું કાંઈક ગોઠવ. તમે બોલો ને, ફોન કરો જાઓ. હું જાઉં તને કહું ને હા. એટલે તું આ બધાને લઈને આવજે. પણ મેં કીધું એમ વેજાને લઈને ન ના ના, આવતો. છોકરાને કોઈ બોલાવો. હા હા બરાબર. હા, સારું હાલ તો રામ રામ. રામ રામ. એ ડકાભાઈ તો જ્યાં છે હવે પૂછવા. હવે હું આ ગાડી માટો મારી દઉં. હવે ભારે કરી આ અંધાય નાવા જાવું કર્યું. આ તડકો ફૂલ જામેલો છે. ગરમી તો થતી હોય બધાને હવે, પણ હવે શું કરવું? તેથી અંદર તળાવે લઈ ગયો તો કે ખાડામાં નવડાવ્યા ને ગારો છે ને આ છે ને ઓલું છે ને મારે કરવું હું સારું એક ભાઈબંધને ફોન કરું. એ કોઈ દી ના પાડે જ નહીં, આપણો પાક્કો ભાઈબંધ છે. હલો હલો હા બોલ ક્યાં વાલા? શું કરે વાલા? બસ બેઠો તો હું ભાઈબંધ શું હાલે છે? બસ શાંતિ છે. આ ગરમીનો તો ને ઓફિસ ની બહાર નીકળવાનું મન નથી થતું ભાઈ. લે ભારે કરી કેમ એટલી બધી ગરમી લાગે? બહુ ગરમી લાગે. ગરમી તો છે કા ભારે, બહુ ગરમી છે. હા પણ તમે તો મોટા માણસો રહ્યા, ફામે તમે જોયા જતો હોય છો ને. હવે ફામે ક્યાં ઓફિસ જ આપણે એસી બેસી બધું ફિટ કરાવ્યું ને એ બેહીને જલસા. ભારે કરી અમારે જેવો માણસ નાના માણસ ક્યાં જવું યાર? એટલે બોલ ને મારો ભાઈ. હવે હું તને શું કેતો તો, હા આપણે તારું ફાર્મ રહ્યું ને હા ત્યાં હું આમ કાંઈ હોદ બોધ ને નાવા બાવાની વ્યવસ્થા કરી કાંઈ ફૂલ સુવિધા છે. બોલ ને ભાઈ. એમ? હા હા તો અમે થોડાક જણા આવી તો રાઈ ફામે તો વાંધો નહીં ને? અરે કાંઈ વાંધો નહીં મારો ભાઈ. ડકાભાઈ તમારી માટે તો ખબર નહીં. આમ જો આમ આમ કહેવાય ને કે તારી જેવો ભાઈબંધ મેં હજી સુધી કોઈ બીજો ના પાડ્યો. અરે હાચું? મારો ભાઈ તારી માટે તો માન છે ડકા. તો વાંધો નહીં અમે આવી તો બરોબર. અરે આવતા રહ્યો બે જીદક તું તાર આવતા રહ્યો. હા તો હું તને ત્યાં આવીને હમણાં ફોન કરું પછી. એ હા વાંધો નહીં મારો ભાઈ. આમ તો ફોન કરવો પડશે તને કે વયા જાય અરે direct તો બાવડા વાંધો ખુલ્લા નહીં. જ છે મારો ભાઈ. પહોંચી જાઓ. કાંઈ વાંધો નહીં. સારું હાલ ભાઈ તો. એ હા મિત્ર. એ હા હાલો આ તો પાડી. પણ આ વેજાને અંદને સમજાવવી પડશે કે કોઈ દેકારો ન કરતા, કાંઈ અડાવડા ન થતા. કોકની જગ્યાએ જઈએ આપણે ધ્યાન તો રાખવું પડે ને. કાંઈ વાંધો નહીં. લાડુ અને ધૂલાને તો ખાસ કેવું છે, આડાવાળા છે ને એટલે પવડા પાડી દેવાના છે બેયને. સારું વાંધો નહીં હાલો. હવે હું બધાને કહું કે હાલો આપણે જઈએ એમ. આમ તો ના ના ન્યા નથી કહેવા જવું, ડાયરેક્ટ બધાને બોલાવી લઉં બરોબર. રોડેથી અંદર આરવાર વૈયા જવું. હાલો હાલો આજ તો નાઈને આમ બધાને છે ને નવડાવીને બાવળા કરી દેવા છે. આમ થાકી જાય ને એટલા નવડાવવા છે. ધૂલો હલો હા, ધૂલા ક્યાં? એ આવું સાવ. કેટલે પહોંચ્યો? એ ઓલા વાડીના છેટે પહોંચ્યો. વાડીને છેટે પહોંચ્યો ને? હા તો આપણે ઓલા ખબર હોય તો આપણે રોડ બાજુ જાય કે નહીં? હા, જ્ઞાન કરો ઓલો મોટો દરવાજો છે ખબર? મોટો ઓલો કોફી કલર નો. આ ડિઝાઇન વાળો હા એ દરવાજો છે ને, આપણા ભાઈબંધ નું ફાર્મ છે. હા, તો ત્યાં બધાને લઈને યાર ત્યાં બધા લે. ફટાફટ આવજે પાછો બરોબર. એ હા, મારે મોડું થાય છે. એ હા. હા ભાવે તો સારું. હવે મારે હુઈ જવું છે, હું બહુ થાકી ગયો. હું તો પછી આપણે તો ભાઈબંધ નું કામ છે, આપણે ગમે તારે આવશું. આવ્યો, આવ્યો, આવ્યો. કોણ છે? બોલો મથોય લાગે. મથો આવે છે. મતા અહીંયા મતા અહીંયા મથો આવે છે ને. મતા અહીંયા તો આવે છે. ભાઈ બહુ હો ભાઈ મિત્રો. અલા મથો હાલ લે ભાઈ રે. આવ રામાનો ભાઈ. એ ઉભેરો. હવે તો ઓળખે ને મને. આવડું મોટું ફાર્મ છે ને, આવા જવું આપણે. એ કરો નહીં, હાવ શાંતિ રાખવાની. એક કઈ છે ને ક્યાંય ફૂલ ઝાડ ક્યાં તે કોઈ વસ્તુ કઈ અટતા નહીં બરોબર. તમે બે બાંધવાનો મનતા હો ને તો તમારે હવે તો ભાઈબંધ થઈ ગયા છે. હું કવિ સાંભળ. હા. હું કવિ સાંભળ. તારો કક્કો પછી વાંચજે. હા, કોઈ જાતનો દેકારો નહીં, કોઈ જાતની નુકસાની ન થવી પડે અને મારે ફરિયાદ ન આવી પડે બરોબર. હા. નકર આવું પાછું બીજી ફેરી મારી બેન કહે ને તોય હું ક્યાંય લઈ નહીં જાઉં. સાંભળ્યું ને?
હા બરોબર? હાલ છે ને એટલે તમે બે તો કાંઈ ધ્યાન રાખજો. અને આ તો નહીં ઉભો રે. તું એમ ગમે એના ઉપર હાથ નો ઉપર તો તું નકર હું આટવા મંડી તને. હા એને કહું છું બાદ બાધું જ કરતા હોય. આપણે ઉપર છે સાતવાન નહીં આપણે બેન હવે આ દુલિયાને સમજાઈ દેજે તું. હા નકર હું એને ગમે પાછો કોણ હું? ડેન્જર ડફો હું ડેન્જર ડક્કો ગમે એના અરે, ઓલા પાડી દઉં. આ બધું કરીમાં શર્મન ઉપર નાવા ઓય, બાદ ઓય, ઓય, એટલે હું નાવા આવ્યો અમારા રૂમાલ છે રૂમાલ પહેરીને ધૂપકો મારવાનો છે તું હોય એવો વર્તામાં ક્યાંક જા ત્યાં તો આમ વ્યવસ્થિત થઈને દેતો આ બધું મૂકી દે. પેલા એ વારે રાખવાનું છે આમ 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 જો આ છે ને જો આમ કરવાનું આમ કરી આમ પૂછવું હા પણ ઈ તારી વાડીએ તને તડકો લાગે ને એટલે તું માથે તારે લાગતો. વાડીએ કામ કરવાનું બરોબર. હું વોટમાં આમ આઈ તો રે ને આમ અંદર કૂતરા બૂતરા આઈ છે ને તો કવડી. અમને કાળી દેહો માં કર્યો. હું કેતો તો હવે ઈ બધી લપ તમારે મૂકો. હા મેં છે ને મારા ભાઈબંધ હારે વાત કરી લીધી છે. હા તમને બધાનું અંદર મૂકી જાવ. હા પછી મેં કીધું એમ કોઈ જાતની કઈ ફરિયાદ ન આવી પડે. અને આ મતારે તું બાંધતો નહીં. એમ બરોબર? આ એટલે એ મેં તને ના નહોતી પાડી આ છોકરાને ન લઈને આવતો એ એમ. છોકરો નથી હવે મોટો છે મૂછના દોર આવી ગયા જો કાંઈ નથી આવ્યા હવે. ના મૂછના દોરા છે એ વચ્ચે નાનો છે ઈ. આ બે હરખા ના લાગતા. લાડુ અને મેં તને કીધું ને તો પૂછ્યું કેમ આ કહું? તે અવળો માણા હોય ને એને લાવવાનો એમ નહોતું કીધું મેં તને. તમે લાડવાને ઘરમાં લીધો લાડવાને બેન ઘરમાં લીધી એને તો તરતા આવડે તને ખબર છે. બરોબર. તો સમજો એમ નહીં, તો આપણે હું ગોળો છું. એ તું બંધ જા, તું તે અને બેન થાને એમ નહીં પણ હું તો કવડો છું જોતો પણ એ તું હખો વચ્ચે રે. તે કાલ હવારે આયલું એવું અને આ તો આ બધાને હારવાર તું આવ્યો ને એટલે તને અંદર આવવા દીધો. બાકી હું એમ કોઈને આવવાય તો નહોતો. પછી પપ્પા હું મોટો તો છું ને જો તો હા, કવડો ભાઈ, છું ભાઈડો હોય તું તને છે ને મોટો. માસી એય, તું બંધ થા. બંધ થા. એલા આ ભાઈ ઉભો રે. લે ધૂપ તો આ ઉભો રે. એ ભાગવન ને જો. બેન થા ભાઈ આ કેવો ડાયો થઈ ગયો કોણ? હા આની ઘોડે છે ને બધાને કહેજે હકણા રે અને ડાયા થઈ જાય. એ તું એટલી બધી એન્ટ્રી પાડમાં લાવો, આ બધું તારે નો લાવો, ફેરવાનું જોવો તો જો આગો રે આમ એ દેખા ભાઈ મને એટલે ભાઈ રાવ દે ને એટલે નાવાનું બેન દે નાવા જાવું જ ને પાછું. ઘડી ખમો ને ભાઈ તમે આદુ લીધો હે કઈ ખમો ને એટલે ઉપર એને ઘડી શાંતિ નાવાનું બેન કરાઈ દે હા સાંભળ તો ખરી હું મારા હાલારે વાત કરું છું નાવાનું બેન તાર બતાનું નાવા જાવું જ ને. નાવા જવું ઓલા ચશ્મા બતાવો તો મોળો કેવો છે એટલે નાવાનું બેન કરી દે ઈ એમ કહું નાવા જાવું નાવા ને. લઈ જાય આપણને ઘડી ઈ ખાલી એમ જો ઉપર ઘડી કેમ હું સૌની હા તું ઘડી ખાંભળ લે પેલા મોઢા હોય ને, એને હારા લાગે સજમાં અંદર નો હારા લાગે. હાલો. આમાં બા હવે. આમાં સિંહ નો સિમ્બોલ છે પણ હાલો આપણે નાવા જાવું આપણે છે. ક્યાં ચશ્મા પહેરવા આપણે નાવું છે ને એટલે મને ઘડી જો ચશ્મા પહેરીને નાવાનું ન હોય. એટલે પણ આપણે નાવું છે ને ચશ્મા ક્યાં પહેરવા ભલે પહેરતા પહેરવા ઘડી જાય. શાંતિ આ રાખો પોપોને ને હવે. તમે આગળ હાલતા થાવ હાલો હું આવું છું હાલો એય, આ તું છે ને આમ જો હાચું આ વખતે મને બહુ ગમ્યું. તું બહુ ડાયો થઈ ગયો કા? હાથ તો બધા મારા બધા ઈ હુકમ ડાયર થઈ ગયો ખબર કેમ? ત્રણ ચાર ફોડા ખોઈ કોણે? મેં એને તે સીધો થઈ ગયો હાલતા થાવ હું આવું છું હાલો તમે ફાર્મમાં પોગો કાંઈ કાં આવે તારે વાંવે ના આયલું આવું. તું હું વાત કરી દઉં છું મારા ભાઈબંધ ને તું મોર હાલજે. આ બધા પા નકર છે ને વાંગડ છે કૂચા બુચા તાન બીજા જનાવર છે ને તો આને કરડી જાય ને મારે ખોટા દવાખાને લઈ જો જવા પછી પડે. એલા હાલો હું આગળ બરોબર આંધી સમજો આંધી છે ને વાંદરી વિકેટું છે. એય બંદા જલ્લો આંધી વાંદરી વિકેટું છે હરકી રીતે હાથવજે તું. બરોબર પાછો આ કોના હતા રહીમાં? આ ભાઈ ને તારા હતા. સિંહ નો સિમ્બોલ તો જોવો દે મને અરે આમ જો એને જા હોય ને ટીના સિમ્બોલ છે આમ જો. હા, મને symbol અહીંયા જોવો છે. દે. આગળનું પછી જો અહીંયા એમાં સિમ્બોલ મેં જોયો આમાં યાદ અહીંયા કરું છે. છું જો આગળ હતો એટલે એ પાછો આગળ જો. આ કોને નથી સારો લાગતો ભાઈ રાવ દે ને આમ જો હવે આપણો ભાઈબંધ ડાયો થઈ ગયો ને પાછો. એટલે આ પાછો ગમે એના આ પોડા માર દે. ડાયાભાઈ નામ ભર દેવું ડાયાભાઈ. ના ના એનું નામ મને ખબર છે. ઈ તમને કોઈને કીધું નતું. આ તો છે ને આ અંદરનું ધ્યાન રાખવાનું મેં રાખ્યો તો. બાકી આપણો માણસ છે. કોણ છે ખબર તને? કોણ? મારો ભાઈ છે રઘો. કોણ? એ રઘુભાઈ નામ છે. રઘુભાઈ. રઘુ રોકડા રઘુ રોકડા હા લે લે તમને કોઈને કહેવાનું નતું. ચશ્મા કાઢે રઘુ એ ઘરે દાય એક તો નહીં ચશ્મા આવે. નથી સારો લાગતો એ કોણ રઘુ? હાલો આપણે હાલો. તો તમે નથી આવતા રે અમારી આ બધાને લઈને જા તું. હાલો અને હાલો બધા લાઈન આમાં જાય બરોબર લાઈનમાં વ્યવસ્થિત. આંડાવાળા થાય એટલે ગમે એના પોડા પાડી દેવાના. લાઈનમાં. તમે આવવાના છો હું પછી આવીશ. પછી કરે તમે એટલે બધા તું પાછો મને કે આવશો ને વાવ હોય પાછા. તું બાંધો નો થતો છોકરાને પેલા મારે સામે મારવો પડશે નકર. બરોબર હું જાઉં છું હવે. હા તો અમે જાવી નાવા કપડાભાઈ
મેં તમને કીધું ને ઓલા બધા નાવા મોકલ્યા એમ હા તો આપણે બે જઈએ હવે ને આટો મારવા ચાલો જાવી આપણે તો તમારે નાવું હોય તો નાઈ જુઓ હા નકર છે ને હા. ધ્યાન રાખજો અંદાન છોકરાઓનું ને બધા આરવાર છે એટલે હા તે વાંધો નહીં હો હાલો એટલે તો આપણે જઈને જાવ ને હાલો જાવી ચાલો આમ જો મજા આવી જાવ એકલી એમ? હા બહુ મસ્તીનો સ્વિમિંગ પુલ કા ભાઈ એટલે આમ કેમ બેઠો એ દુલા તુલા એટલે તું કેમ નો નાયો હું તમારે વાટે હતો તમે કીધું ને પાસેથી આવું જો કેવો ડાયો જો ઉતરી ગયો હુઈ ગયો. લાગે. બેટા બેટા હુઈ જવાનું તો હું કરું જેમ રાતે હું કાંઈ હતું વાડીએ રાતે પાણી વળવાઈ ગયો હતો. હા પાણી વાળી ખોટું બોલમાં તને યાદ જ ભૂલાઈ ગઈ લાગે એ પાણી વળવાઈ ગયો હતો હવે ઉનાળાનું કાંઈ થોડું હોય હવે આપણે આમ વાડીએ. ધાવણ છે આમાં ગોળા પડી જાય પાણી ન પાવું પડે એવું છે હે કા ભાઈ આપણે આમ ધાવણ કે થાય ને આપણે હા તો ઈ ન્યા તો આવ્યો આપણે આમ જો ઓલ્લી કોર છે પુલ ક્યાં છે ઈ આમ જો અહીં સ્વિમિંગ પુલ તો વાટે બેઠો મેં તો હમણાં ફાફડો ની આવે ઈ છે હંદા આમ જો ઈ હંદા જલ્લુ ને ઓલો મથો ની હંદા તો નાઈન વીએ ગયા હોય જઈએ હા હાલો આપણે જાવી લાવો તો તો તમારે નાવું છે હાલો જાવી તો ખરો હા તો હાલો હાલે હાલ દુલાલ હાલો હાલો થાય એકલો એકલો કંટાળી ગયો છે વિચારો કા હું તો હુઈ ગયો પછી મેં કીધું એ હાલો, તો અમાર વાટ જોવે કા તો જો તો ગોળા કડાક છે તો હા ભાઈ ગોળા કડાક છે હાલ હાલ હું તને નાવા લઈ જાવ હાલ ના અરે ફાફડા તને સસમાં પડી જા ઓનલાઈન નો એવો તો એટલે એ જગભાઈ આ જો ને લાડવાનું સપનું જાય પડ્યું હજી દુબાગા મરે છે હાલો આપણે જઈએ હાલો કા ભાઈ હા આટલા બધા છે કોણ બધા મારા ભાઈબંધ છે ભાઈબંધ છે બધા મારા એટલા બધા એટલે આમ જો આપણે ભાઈબંધો ને કાંઈ જ નથી કેટલા બધા ના, ના, બધા ભાઈબંધ છે. ભાઈબંધ છે, બાપરા ભાઈ. હા. એટલે તો આમ જો એક ફોન ઉપર ગમે એ કામ થઈ જાય લાડુ હજી નતો લાગે કેમ જો લાડુ બગાડી પાણી પી આ તને એ હતું રીંગ તો આપી લાગે કોકે એ જગભાઈ હા હું ગુસ્સો મારો અરે બહુ કરી હજી તો ભૂખતો ડૂબા ડૂબી નો જતો તે દિન ઘોડિયા હું જા ભૂસકો મારું ઓલા અમે ખબર ને ઓલા તળાવે લઈ ગયો નાતું ડૂબી આ ડૂબી ગયો ડૂબી જતો હું ભૂસકો મારું ના માનતા ન હો મને કરતા ના હો છે ને હમણાં આપણે છે ને ધક્કો મારી દેવાનો છે હા ભલે પડતો આમાં હા તે વાંધો હાલો એ આ કોણ દેખાડો કરે લાડવા ભૂલા હમણાં છે ને ધક્કો મારી દો હરખાઈ નો ભૂલભુલિયા કાઢી ગયો ભૂલભુલિયા બોબડિયા બોલાય દો હા આજે ને હાલ એના ફાફડામાં વેવાની આની બા વેવાની હા આમાં કેમ ન હોય ખબર છે ખબર છે ચાલે જા જા જોઈ જો જો ભાઈ મજા આવે હા લાવવાની જા હવે હું આવું હમણાં બાપડા ભાઈ તો બી ગયો આપડા ભાઈ કંટાળા આવડતું હું નથી પાડતા વેવાના એલા લાડીવા આમ જો સ્વિમિંગ પુલ માં હું રાઈડ માં ઠેકડો મને આમ તો ઉપર જાવે જોઈ ગયો અંદર ગઈ ગયો અરે લે આમ ગોડા દેખો હવે તો લાડીવા દેખો આ જો આયા આ જામે કાઈ દો આયા પાછો આયા ભાગે છે લે ઓલો ધૂલો છે ને ધૂલો ઈ મારે ઓલો ધૂલો છે ને ધૂલો મારા દીજા દીશે ઓળખો ને તમે એની છે ને આપણે મસ્તી કરવાની છે બરાબર એને ડૂબા દેવાનું ઘી મળવી દેજો બરાબર હાલો હાલો
બીજી વાર નાવાની હોય 50 રૂપિયામાં. એ ભાઈ આ દુબાડે છે